ગીત ગાતો ગાતો આગળ ચાલતો હતો, કારણ કે એને ખબર હતી કે મારે ક્યાં જવું છે, પહેલા એને ખબર નહોતી કે મારે ક્યાં જવું છે. આ વાસ્તવિકતા છે જીવનની. આપણને આપણું લક્ષ્ય ખબર હોવી જોઈએ, આપણું ધ્યેય ખબર હોવી જોઈએ, આપણું મંઝિલ ખબર હોવી જોઈએ, આપણે ક્યાં પહોંચવાનું છે ખબર હોવી જોઈએ. ખબર હોય તો બાકીના રસ્તા નીકળે, તો આપોઆપ જગ્યા થઈ જાય. બરાબર? તમે એ ધ્યાનમાં હોવું જોઈએ કે મારે આ કરવાનું છે, મારે અહીં પહોંચવાનું છે, મારે આ જોવાનું છે. અને એટલે મિત્રો છેલ્લી જે 5-7 વાત છે, કારણ કે હજી ઘણા વડીલો મિત્રોને સાંભળવાના છે. હું તો કાલનો અમને મચ્છું, આવતીકાલે મારો જ ગોઠવેલો પ્રોગ્રામ છે, ચૈતાલી છાયા સાથે પ્રેમરસ નામનો કદાચ જોયું હશે. એ મારો જ ગોઠવેલો પ્રોગ્રામ. એટલે હું ગામમાં આપણે ઘરે પ્રોગ્રામ હોય એટલે 5 જણા એમને પાસ લેવા આવે તો એટલે તમારી ટિકિટ આપો, ઘણાને મળવું હોય, પાછું સ્ટેજ ડેકોરેશનથી માંડીને એ બધું કંઈક હોય, બીજા 5-15 જણાને ફોન કરવો હોય, આવું ન હોય પણ એમ કેવું હોય કે અમે છીએ ખરા, તો મારે તો જવું પડે. એટલે મને એ વિમલ છાયા અમારા ભાઈ છે એમ કહેતા હતા, તમે તો આવી જશો ને, તમે ભારત છો, મને તમારે બોલવાનું પહેલા, પછી દીકરી ગાવાની છે. તો મેં કીધું એ સ્કૂલના સંચાલક જ છે, ઉત્તર સ્કૂલ રાજકોટમાં. એટલે કીધું શિક્ષકોના પ્રોગ્રામમાં બહુ ટેન્શન હોય નહીં, કારણ કે પહેલા જ બધું આયોજન કરી લીધું હોય કાગળ ઉપર લખીને કે શું શું કરવાનું છે, કેટલાને કઈ જવાબદારી સોંપવાની છે. પણ મારે ક્ષમા યાચના એ માગવાની કે ભાઈ મારે ચાલુ કાર્યક્રમે નીકળવું પડે. આમાં કોઈ વીઆઈપી હોવાનો ભાવ નથી, એટલે તું જભા નથી કરતો કે આપણને વીઆઈપી ન મળી. એટલે તમને વીઆઈપી ના ભાવમાં તમારી તો પહેલા મેં ઓળખાણ આપી દીધી ખાનદાનીની સુગંધની. પણ આમ કહું છું, ઓલા કોટીવાળા જભા પહેરો ને ઓલા 3 પીસ સૂટ પહેરો ને જોધપુરી પહેરો ને એટલે વીઆઈપી ગણી, કલેક્ટર આવ્યા. હું એમ તો પહેરું જ છું, મારા કુર્તાવાળા ઘણા ફોટા છે કે એવું નથી. પણ હું કાર્યક્રમમાં મોટા ભાગે ટી શર્ટ એટલે પહેરું કે આપણે વિદ્યાર્થીથી વધારે નથી એટલું મનમાં રહે. તમે સ્કૂલના વિદ્યાર્થી છો, હું જીવનની પાઠશાળાનો વિદ્યાર્થી છું, આટલો જ ફરક છે. વિદ્યાર્થી તો હજી હું છું જ, હું નવું જાણે ત્યાં સ્પાર્ક થાય જ છે મગજ. એટલે છેલ્લી 5-10 મિનિટની વાત મેં તમને કીધી કે ભાઈ મારે તો સમાપન કરવું પડશે, હજી ઘણા બધા મિત્રો બોલવાના છે, મોટો કાર્યક્રમ છે. પણ જે વાતો 2 વસ્તુ હું હમણાં તમે ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ બે મોટા વિદ્યાના ધામ છે, તમે જે નામ પસંદ કર્યું છે. ઓક્સફર્ડના એક બહુ મોટા પ્રોફેસર દિલ્હીમાં બોલવા માટે આવ્યા હતા, અમારા મિત્ર સુભાષ ભટ્ટ હાજર ભાવનગરના. સુભાષભાઈ પણ કીધેલી વાત છે સેમિનાર પૂરું થયું, કોઈ પંજાબી વેપારી આવ્યા હતા ત્યાં. એણે એમ જોયું કે ઓક્સફર્ડ યુનિવર્સિટી છે એટલે આની આપણે ફ્રેન્ચાઇઝી લઈ લઈએ કે આપણે ઓક્સફર્ડ કાંઈ ચાલુ કરીએ, લાઈવ વિદ્યાર્થી આવે. તો એ પૂછવા ગયા ઓલા સાહેબને. પછી ઓલા સાહેબને હસવું આવ્યું કે તમે રૂપિયા બોલો ને, કે આપણે 2 ટાઈપ કરી નાખીએ. મારે હરિયાણા અને પંજાબની બોર્ડર ઉપર 4 સ્કૂલ નાખી દેવી, તમે ટાઈપ કરો એટલે. ઓલા પ્રોફેસર તો બહુ જાજુ ન બોલ્યા કાંઈ, કારણ કે એને એટલું બધું તો હિન્દી બિંદી આવડે નહીં જેમ તમે સમજી શકે બોલું. તેને અંગ્રેજીમાં કીધું કે સર, ઓક્સફર્ડ ઇઝ નોટ એન આઈસ્ક્રીમ, ઇટ ઇઝ નોટ એ ફ્લેવર, ઇટ્સ અ નોલેજ. આ કે આઈસ્ક્રીમ નથી કે તમે 4 ફ્લેવર લઈને તમે અહીંયા ચાલુ કરજો, એ તો નોલેજની ધારા છે, જ્ઞાનની ધારા છે. અહીં પણ એ જ નામ છે એટલે હું કહું છું, જ્ઞાનની ધારા છે. આઇઝેક ન્યૂટનને આપણા કોરોના જેવી પરિસ્થિતિ હતી ત્યારે કાઢી નાખવામાં આવ્યા કે ટ્રિનિટી કોલેજ કેમ્બ્રિજમાં, હવે તમારે હમણાં 3 વર્ષ આવતા નહીં, ચેપી રોગચાળો ફાટી નીકળ્યો છે. એ ગામડે ગયા, ગામડે ખેતરે બેઠા. જો શાળાઓ બંધ થાય એટલે શિક્ષણ બંધ નથી થતું, ચોપડી બંધ થાય એટલે ભણતર બંધ નથી થતું, તો બંધ ચોપડી એ ચાલુ રહેશે મગજ ખુલ્લું હોય તો. હું ઘણી વાર કહું છું કે તમે વાળ ઓળવાની ચિંતા ન કરો, મગજ ઓળવાની ચિંતા કરો. મગજ ઓળેલું હશે, ઓળેલા વાળવાળા બોડીગાર્ડ તરીકે આટા મારતા હશે તમારી આસપાસ. મગજ ઓળવાની ચિંતા કરો. ન્યૂટન ગામડે ગયા, ગામડે ઓલું સફરજન નીચે પડતું જોયું અને આઈડિયા આવ્યો કે નીચે જ કેમ જાય છે. એમાંથી ગ્રેવિટીનો લો ગોઈતો, ચંદ્ર સામે ટેલિસ્કોપ તાક્યું ને રંગચક્ર ગોઈતું ને 7 રંગનું ચક્ર બનાવ્યું ને જે કોલેજમાં પોતે ભણતા હતા એ કોલેજમાં પોતાનો જ ગ્રંથ વિદ્યાર્થીઓ ભણે એ લેવલની સિદ્ધિ પ્રાપ્ત કરી. તમે વિચાર કરો, કોલેજ બંધ થઈ ગઈ હતી, ન્યૂટનનું મગજ બંધ નહોતું થયું. એટલે મારે આ જતા જે વાત કરવી છે ને આ કરવી છે. પરીક્ષા આપતી વખતે ધ્યાન એ રાખવાનું છે કે આ એક્ઝામ તો એન્ટ્રી ટિકિટ છે, જરૂરી છે, એ જરૂરી છે. બરાબર? તમે અત્યારે કુંભમાં ડૂબકી લગાવવા જાઓ ને, તમે એમ કહો મારી પાસે તો પાસ છે, મેં તો કાયદેસરનું બુકિંગ કરાવ્યું છે, મને આ બધા તો બુકિંગ વગેરે આવી ગયા છે, ધક્કા મુક્કીમાંથી મને તો ચડવા દો ટ્રેનમાં, મારું તો રિઝર્વેશન છે. રિઝર્વેશન વાળાને એમ લાગે ને કે ભાઈ મને એન્ટ્રી આપો પહેલા.
તો એક્ઝામ એટલા માટે એન્જોય કરવાની કે એક્ઝામ આગળ વધવા માટેનું આપણું બુકિંગ છે, એડવાન્સ રિઝર્વેશન છે, ક્યાં પહોંચવું એમ, કેવી રીતે ડેવલપ થવું એમ. એક્ઝામ હશે તો ફિલ્ટર લાગશે, તો ખબર પડશે કોને ક્યાં આવડે છે ને ક્યાં નથી આવડતું. સ્કૂલ શબ્દનો ગ્રીકમાં મયુરભાઈ અર્થ જે હતો, સ્કોલા એટલે ભેગા થઈને આનંદ કરવાની જગ્યા. આ ગ્રીસમાંથી આવેલો શબ્દ છે સ્કૂલ, ભેગા થઈને આનંદ કરવાની જગ્યા. આનંદ પહેલા છે, પછી બહાર છે ભણતર. પહેલા આનંદ કરો. તમે આવી જ સ્કૂલ ચલાવો છો કશે, તમે હમણાં કહેતા હતા એના આધારે કહું છું. તો ભેગા થઈને આનંદ કરો, શીખો. તો પરીક્ષા શું કામ? પરીક્ષા એટલા માટે નહોતી પ્રોપર કોણ છે એ જોઈને ભક્તિ કરવા માંડો. પરીક્ષા એટલા માટે છે તમને ખબર પડે કે મને આટલું આવડ્યું છે, આટલું નથી આવ્યું. મારે આ તૈયારી વધારે કરવાની જરૂર છે, આ મારે વધારે જાણવાની જરૂર છે. પછી તૈયાર કરો, પાછા પરીક્ષા આપો. આ રોજે રોજ આપણા ક્રિકેટરો, ફિલ્મ સ્ટારો પરીક્ષા દર શુક્રવારે આપે જ છે. ફિલ્મ ફ્લોપ જાય તો પરીક્ષા પાસ નાપાસ થાય, હિટ થાય પાસ થઈ જાય. ક્રિકેટરો આપે જ છે. સિરીઝમાંથી બહાર નીકળી જવું પડે. આગળ રહીમાં હમણાં ન બધાને રણજી ટ્રોફી તમને મોકલી દીધા, પાછા જાઓ જઈને પાછી 10મા ધોરણમાં પાછા બેસો, 8મા ધોરણમાં પાછા બેસો. તો મારા મિત્રો, એક્ઝામ આપતી વખતે એને એન્જોય કરજો, એનાથી મૂંઝાતા નહીં. મારા વાલીઓને એટલું કહેવાનું કે ઓલું કુદરત વાળું પ્રેશર એમનામાં રહેવા